તો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારે જો આપણે વિયેવાસી વાળીએ, બધું કામ થઈ ગયું હતું અને આજ તો 8 વાગ્યામાં વિયેવા વાળીએ, કેમ કે આજ છે ને કાલ આખો દી વરાપ જેવું રહ્યું ને, તો આજ અત્યારમાં હાવ ઢાક પછેડો થઈ ગયો છે. પણ આપણે છે ને દવા નાખવાની છે માંડવીમાં, તો ઈયળની દવા નાખવાની છે. ઓલી વખતે આપણે ખડની દવા નાખી હતી, આ વખતે આપણે ઈયળની દવા નાખવાની છે. એ ઓલા ભાગમાં નાખવાની છે. તો હર્ષના પપ્પાની છે ને એ દવા નાખે છે. અમે જો આપણે ઓલી કટકીમાં જ્યાં આ કટકી છે ને, જ્યાં ઝૂંપડીવાળા ભાગમાં નાખે છે દવા. અને મારે છે ને આટલામાંથી ખડ લેવાનું છે, નીંદવાનું છે. અને પૂર્વ અને હર્ષ બે ભારું જો અહીંયા છે ભાગ લાવ્યા છે, એ ભાગ ખાય છે બે ભારું. અને હાલ મારે છે ને નીંદવાનું કામ લેવાનું છે અત્યારમાં. આ બે ભારું સામે લઈને નથી જવાનું, કેમ કે ના દવા નાખે એટલે બે ભારું કાંકનું કાંક ખાઈ જાય, મોઢામાં નાખી જાય, એટલે આપણે અહીંયા ઓલું કરવા જવાનું છે. અને અહીંથી મને ઓલો ભાગ કેમ એવો લાગે છે, એટલી બધી ઈયળ આવી ગઈ છે. જો ભૂરો લાગે આ ભાગ, દેખાય ને આ બાજુ ખૂણામાં જો ભૂરો ભાગ લાગે, માંડવી ભૂરી લાગે છે. એટલે આપણે ત્યાં જોવા જવાનું છે. શું વાંધો છે જોતું, એટલી બધી ઈયળ નહીં આવી ગઈ હોય, કંઈ કે ઈયળ આવી ગઈ છે, ભૂરી દેખાય માંડવી. હાલો પછી જવું જોવા, પહેલાં અત્યારમાં હું નીંદવા મળું. તો મારે છે ને ફેમિલી આ બાજુ આ ખૂણેથી નીંદવાનું છે. સાહેબ જો અહીંથી દવા નાખે, બતાવું હું તમને. જા પૂરી માંડવી થઈ જાય ને એમાં જ પહેલાં આપણે દવા નાખવાની છે. જો સાટા આવવા મળ્યા છે ને આજની આગાહી છે એમ કહે છે, પણ ઘડીક આવે ને તો સારું દવા લાગી જાય. આ જો હા ઢાક પછેડો છે, કાલ કરતાં વાતાવરણ થોડુંક ઓલું છે. કાલ તો આખો દી વરાપ જેવું હતું. ભાઈ અહીં વી વાલ અહીં વી આ બાજુ ખડ વધુ છે ને, એટલે હું આ બાજુથી નીંદવા માંડું. દાદાએ આ ખૂણેથી નીંદવાનું કીધું હતું, પણ એ બાજુ બહુ મને ખડ નથી લાગતું, આ બાજુ છે વધુ ખડ, એટલે આનકોરથી નીંદવા માંડું. તો હાલો અત્યારમાં જો મેં દાંતડે લઈ લીધી છે, નીંદવાનું છે. અને અડદ આપણે સોંપ્યા હતા ને, એ જો અમુક ઉગતા આવે છે. જો અહીંયા જો અડદ ઉગતા આવે છે. પછી આપણે આ મોલકો જોવા જવું, અડદ સોંપ્યો હતો ને એ ઉગી જાય કે નહીં, બીજી વાર નાખ્યા હતા આપણે, તો એ પાસે જોવા જવાના છે ને. ઓલી માંડવી છે ને એ કેવી રીતે કેમ ભૂરી છે ને એ જોવાની છે, ઈળ છે કે એવો રોગ આવી ગયો છે. તો કાંઈ નહીં, હાલો આપણે જલ્દી ફેમિલી મેં નીંદવાનું ચાલુ કરી દીધું છે. થોડોક ગારો કેવરાવે છે, ત્યારમાં કાવર હોય. અને આમે ત્યાં વાતાવરણમાં કાંઈ મને એમ કે તડકો નીકળશે, પણ અમુકનો આવ ડમડો થઈ ગયો. અને જો ખડ જુઓ, આપણે આમાં ખડની દવા નાખી હતી, ઝીણું ઝીણું બધું બળી ગયું. પણ હું તમને કહેતી ને આ ખડ ન બળે, તો એ આપણે વીણવાનું છે. જો મેં કોળી કરી આવી રીતના, ને આટલામાં આ ગારો પાણી ભરેલું છે કે નહીં, હોય કે નહીં પાણી ભરેલું, ઓલા વરસાદ બહુ આવ્યો એટલે, તો એ એટલામાં છે ને ગારો છે. તે મેં એટલું મેક દીધું ને અહીંથી મેં લીધું છે. ચાલો હું નીંદવા મળું. સાહેબને દવા નાખે છે, જો હર્ષને પૂરા બે ભરા આટા મારે છે. તો ફેમિલી છે ને જો ઝીણા ઝીણા સાટા આવવાની શરૂઆત થઈ ગઈ છે. હું જાઉં છું ઝૂંપડીએ, કેમ કે છે ને હર્ષભાઈ અમારે હાથ કરે છે કયું ના શું છે, ચોકલેટ તોડવાથી મને હાથ કરી. જો તો આ બિસ્કીટ ને કેમ કર્યું બધું. તો છે ને ફેમિલી સાટા સારું થઈ ગયા ઝીણા ઝીણા. અને હું છે ને ઓલા ખેતર આટો મારી જાઉં, પછી પાસે સાટા વરસાદ આવી જાય ને તો જવા હે નહીં, હું જોઈ આવું. આપણે હું તમને બતાવું એ માંડવી કેમ છું છે, કાંઈ ખબર નથી પડતી અહીંથી. એટલે સાહેબ જો દવા નાખે છે, દાદા પાણી ભરવા જશે. મેં કીધું હું વિડીયો બનાવતી આવું, જોતી આવું હું વાંધો છે. ચાલો જલ્દી જોઈએ આપણે હું વાંધો છે માંડવી. જો આપણે આવી ગયા અહીંયા આપણા ભાગમાં. જો અહીંયા મેં વાવ્યું છે ને 16 ને એવું. જો અડદ મેં ઓલા વાવ્યા હતા એ ખોટા પડ્યા. જો 16 તો રેડી મસ્ત ઉગી ગયા. અને આમાં છે ને આ માંડવીમાં કાંઈક રોગ છે. જો ઈળ છે, ઈળ. જો હું તમને બતાવું, દેખાય ને આ ઈળ ખાઈ ગઈ છે. જો બીજું કાંઈ નથી. જો અહીંથી આ એટલો ભાગ ઈળ ખાઈ ગઈ ને જો સારું છું. અત્યારે દવા ઘડીક સાટા ન આવે ને તો લાગી જાય. આ ઈળ ખાઈ ગઈ ને સાહેબ. જો એ કાંઈ સાંભળે નહીં, પોપ ચાલુ હોય કે નહીં એટલે. આ ઓલું છે ને એટલો ખૂણો જ સારો રહેવા દીધો, બાકી બધામાં જો ઈળ ખાઈ ગઈ. કેવી માંડવી ભૂરી દેખાય, નકર લીલી સમ મસ્તની દેખાતી હતી. જો ચાલો ફેમિલી, સાહેબ ભલે દવા નાખતા ને હું છે ને પાછી નીંદવા મળું.
સાટા ઝરમર આવે છે. અને એક ભાઈની કોમેન્ટ હતી એ કે તમે ફોન બહુ વ્લોગ વિડીયો સારા બનાવો છો પણ તમે ફોન થોડો આઘા પાછો થઈ જાય છે. તો એ વાત સાચી છે. હું છે ને હાલી જાઉં તો મારા હાથ છે ધરું છે બહુ, એટલે હલ્લે વિડીયો. ફોન હલ્લે કે નહીં એટલે વિડીયો હલ્લે પછી, એટલે છે ને મારા હાથ ધરું છે ફોન પકડું ને એટલે. બસ ને આવ્યા જાઓ પાછા. આ મારો હું હેવા બે ભારું તો હાલો પાછા આવ્યા જાઓ. હર્ષને છે ને ગારાને ન ગમે હો, જો સાટા ને આવતું હોય ને તો ન ગમે. હે માંડવી નહીં ખેંચવાની. તો ફેમિલી છે સાહેબને એટલા ભાગમાં દવા નખાઈ ગઈ છે ને એ જો નીંદવા માંડ્યા છે. હવે સાટા ઝરમર વરસાદ આવે છે. આપણે અહીંયા ઉપલા ભાગમાં દવા નાખવાની છે પણ હજી સાટા આવે છે. દાદા બનાવે છે શાક અને મેં જો આ એક એટલું લીધું છે. એનકોર જો આ કોળિયું પડી, જો ખડ એટલું છે, જો કોળિયું એટલી થાય ને સાહેબ જો પડીક નીંદા આવે છે. પછી આગળ સાટા જેવું નહીં આવે ને તો દવા નાખવાની છે પાછી ઉપલા ભાગમાં. કા તો ફેમિલી જો આપણે એટલો ભાગ નીંદી નાખ્યો છે. આ બાજુ એટલો કોળિયું પડીને કોળિયું હાર કાઢતા થઈ, કેમ કે છે ને વરસાદની પાછી સોટી જાય. સાટા જો ધીમે ધીમે બંધ થઈ જશે પણ માંડવીમાં જે ઝાકળ ભર્યા એટલે હજી દવા નાખવાની નથી. આ ભાગ એટલો લેવાઈ જાય ને પછી વલકોર લેવાનો છે. તો ફેમિલી છે ને જો સાટા રહી ગયા અને વરાપ જેવું થોડું થોડું થવા માંડ્યું છે. અને સાહેબે જો પાછી દવા નાખવાનું ચાલુ કરી દીધું છે. આપણે છે ને એટલા ગટકામાં દવા નખાઈ ગઈ હતી, એટલો લાંબો ભાગ છે ને એમાં દવા નાખવાનું ચાલુ કરી દીધું છે. અને છે ને દાદા હારવા માંડ્યા છે પાણી અને હું નીંદવા માંડીશું. હવા 11 થઈ જશે. આજ છે ને મારે રાંધવાનું બાકી છે. આજ સવારમાં છે ને હું વહેલી ઉઠી હતી પણ પૂર્વામાં રાયર જાગી ને તો કાંઈ કરવા ન દીધું, એટલે આજ રોટલાનું શાક દે બાકી છે. તો છે ને હજી તો 11 વાગ્યા છે. 11:30 ટુકડા જાઉં ને તોય મારે રંધાઈ જાય વહેલા. તો અત્યારમાં છે ને એ દવા નાખવા માંડ્યા છે. ઝાકળ ઉડી ગયો છે માંડવીમાંથી. તો થોડા ઘણા સાટા આવે ને તોય તે માંડવીમાં છે ને ઝાકળ ભર્યો રહે. હજી છે એમ તો જો અમુકમાં જો પાંદડા ભર્યા છે, જો જામાં પાણી ભર્યું છે પણ વાંધો ના આવે, ખરી જાય. પવન છે કે નહીં એટલે ખરી જાય. તે સાહેબે દવા નાખવાનું ચાલુ કરી દીધું. 2-3 પપ અત્યારે નાખશે ને 2-3 પપ બપોર પછી નાખશે એટલે એ ભાગ નખાઈ જાય. અને આમાં કદાચ આ ભાગમાં આપણે બપોર પછી નાખવાનું થાય કે પછી કાલ નાખવાનું થાય કંઈ ખબર નથી. પણ સાહેબ આગળ કહેતા થાય કે 2 પોપ કરીને તો એ કે ઘાય જલ્દી નખાઈ જાય એમ. મને કહે તું હો તને નાખવા લાગજો એમ. તો બીજો પોપ કોકનો મળશે ને તો છે ને હું તને નાખવા લાગી. મારી મમ્મીના ઘરે હતી ને ત્યારે હું ક્યારેક નાખતી એટલે મને આવડે નાખતા. તો છે ને કોકનો પોપ અમારો પોપ હતો પણ છે ને એ ખોટકાઈ ગયો છે. તો માંગા પોપ લાવીને દવા નાખવી છે. ઓલો હમો કરાવવાનો છે પણ છે ને હજી ટાઈમ નથી. અને જો પાછા સાટા ઝીણા ખરવા મળ્યા છે. આ વાદળછાયું વાતાવરણ છે કે નહીં ખબર ન પડે આમાં. વરસાદ પાછો જો ધીમે ધીમે પાછો થોડા કોક સાટા ન વાંધો આવે. ઝાપટું એકાર આવે ને તો આપણે દવા નાખેલા હોય કે નહીં માંડવીમાંથી ખરી જાય. એટલે બપોર પછી કદાચ 2 પોપ કરવાનું થાય ને, એક હર્ષના પપ્પાને એક હું 2 સાટશું. જો કહે ને તો દાદા એમ કહે કે 1 પોપે સાટો વારા ફરતી, તો અમે વારા ફરતી સાટશું. કેમ કે આખો દી દવા સાટી તો થાકી જાય ને એક જણો એમ. આખો દી ખંભા પટ્ટા રહી કે નહીં આ 2 બાજુ એટલે એને દુખવા મળે ખંભા. તો હું એને નાખવા લાગી ને 2 પોપ હશે ને તો 2 એક પોપે સાટશું તો જલ્દી સટાઈ જાય. તો હજી 11 વાગ્યા છે તો હાલો ફટાફટ જલ્દી નીંદે રાખું ને. હર્ષ છે ને હું હજી જો અહીંયા જ પડી ગઈ છું કેમ કે 2 ભારું છે ને કવરાવતા હતા કહ્યું ના. તો પૂરવાને તો જો મેં ફોન દીધો હતો પાછો ફોન મેં લઈ લીધો ને તો અહીંયા રમવા માંડી છે કંઈક કરે છે. ને હર્ષને બીજો ફોન લાવીને અહીંયા ઝૂંપડીએ દઈને આવીશું. એને ખાવાનું ને ફોન દઈને આવીશું. હવે જ્યાં સુધી ફોનમાં આવશે ને ત્યાં સુધી અહીંયા ઓલું કરશે અને પછી છે ને વહી આવશે ભાઈ અહીંયા. ક્યારનો મને હાથ તો કરે છે અહીંયા વીએ પણ હું એમ કહું આખડે આવું એમ કરીને ભાઈ જો અહીંયા ફોન જોવે છે બેઠો ખાટલો એને આજ તો બહાર લઈ દીધો છે. બેઠો ધૂળમાં બેઠતો નથી ને તો મેં કીધું ખાટલો બહાર લઈ દેતી જાઉં ઘડીક રહી તો એમ. તો હાલો એ ઘડીક ફોન જોવે સાહેબ. તો ફેમિલી 11 સાડા 11 થવા આવી જાય ને હાલો જવાનું છે ઘરે. 2-3 પોપ સાટવાના રહી જશે ને ચાર્જિંગ એ પોપમાં નથી, ખૂટી ગયું છે. હાલો ઘરે ચાર્જિંગમાં ફોન પોપ મૂકવાનો છે. બપોર પછી આવવાનું છે પાછું દવા નાખો. અમને લાવે કે નથી લાવે ખબર નથી પણ હવે જાય ઘેરે. હાલો બાજરો આમાં હતું. આ ભાગમાં આપણે બાજરો આવ્યો હતો ઉનાળામાં. જો હર્ષને યાદ છે કા હર્ષ? હા આ ભાગમાં અત્યારે માંડવી છે. તો ફેમિલી છે ને ભાઈને ખંધો કર્યા વગર ભાઈ કાંઈ હાલે નહીં. અને છે ને
જો કવડું કવડું ખડ થઈ ગયું, કેળા મોટું મોટું ખડ થઈ ગયું. અને સાહેબ જો જાય છે. ચાલો સીંડો આવી ગયો હવે જાય ઘેરે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો કે તાર લાઈક કરો, શેર કરો. ટાટા ટાટા સીધું ટાટા.